તો આ સાથે સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર, મનપાએ 3,365 કરોડની ગ્રાન્ટ માંગી છે। રાજ્ય કેન્દ્ર સરકાર પાસેથી ગ્રાન્ટની માંગણી કરી છે। 4,121 કરોડના કેપિટલ કામ પૂરા કરવા માટે ગ્રાન્ટ માંગવામાં આવી છે। વિકાસના કામો માટે થતા લોકાર્પણનો ખર્ચ કરોડોમાં જોવા મળ્યો છે। પાલિકાએ 3 વર્ષમાં 8.35 કરોડ રૂપિયા ખર્ચ્યા છે। આ સાથે સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જેમાં સુરત મનપાએ 3,365 કરોડની ગ્રાન્ટ માંગી છે। રાજ્ય કેન્દ્ર સરકાર પાસેથી ગ્રાન્ટની માંગણી કરી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરત મનપા દ્વારા કરોડોની ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે। રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર પાસે માંગણી કરી છે, શું માહિતી? બિલકુલ જે પ્રકારે સુરત મહાનગરપાલિકાએ વિવિધ જે કેપિટલનું કામ છે કે સુરત શહેરની અંદર જે કામો છે તે કામો પૂરા કરવા માટે થઈને 4121 કરોડનું જે બજેટ છે તે મંજૂર કર્યું છે। જેમાં ખાસ કરીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસેથી સુરત મહાનગરપાલિકાએ 3,365 કરોડની ગ્રાન્ટ માંગી છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે સુરત શહેરની અંદર અલગ અલગ જે વિકાસના કાર્યો છે તેને કરવા માટે ખાસ કરીને રોડ, રસ્તા, ડ્રેનેજ સહિતની જે વસ્તુઓ છે તેના માટે 4121 કરોડનું બજેટ છે પાસ થયું છે। જેમાં ખાસ કરીને 3,365 કરોડની ગ્રાન્ટ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે માંગી છે। પરંતુ મહત્વનું કહી શકાય કે સુરત મહાનગરપાલિકા લોકાર્પણ અને ખાસ મુહૂર્ત પાછળ કરોડોનો ખર્ચ કરે છે, ત્યારે આ ખર્ચ જે છે તે ગ્રાન્ટ માંગવા સમયે કેમ દેખાત ન હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે જે પ્રકારે અત્યારે કેપિટલ કામો મંજૂર કરવા નથી, ત્યારે 3,365 કરોડની ગ્રાન્ટ છે જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે સુરત મહાનગરપાલિકાએ માંગી છે। જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે વિકાસના કામો માટે થતા લોકાર્પણનો ખર્ચ કરોડોમાં જોવા મળ્યો છે। હાલ ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે।